નમસ્કાર મિત્રો, સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ પર. મિત્રો, ફરીવાર એક નવી ભરતી વિશે વાત કરવામાં આવે તો મિત્રો ફક્ત ધોરણ 10 પાસ પર નવી ભરતીનું આયોજન કરવામાં આવ્યું છે. મિત્રો, 2024 માટેની નવી ભરતી છે. મિત્રો, ભરતી વિશે સંપૂર્ણ મિત્રો વાત કરીશું. અરજી કઈ રીતે કરવી, સંપૂર્ણ વિગતવાર માહિતીની વાત કરીશું આગળ વિડીયોમાં. એના પહેલા મિત્રો અમારી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, કારણ કે મિત્રો આવનારી સરકારી ભરતી, સરકારી યોજના કે સરકારી ભરતીની માહિતીની અપડેટ સૌપ્રથમ તમારા મોબાઈલના નોટિફિકેશન પર જણાવવામાં આવશે. મિત્રો, આ ભરતીમાં અરજી કઈ રીતે કરવી, પગાર ધોરણ કેટલું છે અને કઈ લાસ્ટ ડેટ છે જે તમે અરજી કરી શકો છો, તેની સંપૂર્ણ વિગતવાર વાત કરીશું આગળ વિડીયોમાં. તો મિત્રો વાત કરવામાં આવે તો કોન્સ્ટેબલ માટે 4208 જગ્યાઓ, સબ ઇન્સ્પેક્ટર માટે 452 જગ્યાઓ પર ભરતીનું આયોજન કરવામાં આવે છે. મિત્રો, આરપીએફમાં કોન્સ્ટેબલ એસઆઈની માટે 4660 જગ્યાઓ, 14 મે અંતિમ તારીખ છે. મિત્રો, તમે આ ભરતીમાં મિત્રો ઓનલાઈન અરજી 14 મે તારીખ સુધી ઓનલાઈન અરજી કરવાની રહેશે, જેમાં મિત્રો ધોરણ 10 પાસ પર આ ભરતીનું આયોજન કરવામાં આવે છે. પણ મિત્રો ગ્રેજ્યુએટ ઉમેદવારો પણ આ ભરતીમાં અરજી કરી શકે છે. મિત્રો, આ ભરતીમાં મિત્રો પગાર વેતનની વાત કરવામાં આવે તો મિત્રો 21,700 થી મિત્રો 35,400 સુધીની સેલેરી આપવામાં આવશે. મિત્રો, જેમાં આરપીએફ સબ ઇન્સ્પેક્ટર તરીકે પસંદગી પામનારને ₹35,400 સુધીનું બેઝિક સેલેરી મળશે, જ્યારે કોન્સ્ટેબલ જગ્યા માટે પસંદગી પામનાર પ્રતિ માસને મિત્રો ₹21,700 સેલેરી મળશે. મિત્રો, આ ભરતીમાં મિત્રો રેલવે પ્રોટેક્શન ફોર્સમાં કોન્સ્ટેબલ અને સબ ઇન્સ્પેક્ટરમાં 4,000થી વધુ જગ્યાઓ માટે ભરતી જાહેર કરી છે, જે મિત્રો તે ઉમેદવારો માટે 14 મે સુધી મિત્રો ઓફિશિયલ વેબસાઇટ અહીં આપવામાં આવી છે. મિત્રો, જેમાં આરપીએફ માટે ઇન્ડિયન રેલવેઝ .gov.in પર મિત્રો ઓનલાઈન અરજી કરવાની થશે. મિત્રો, અને અરજી કરવાની ચાલુ તારીખ છે મિત્રો 15 એપ્રિલથી શરૂ કરવામાં આવી છે, અને 15 એપ્રિલ સુધી આ ભરતીમાં મિત્રો ઓનલાઈન અરજી કરવાની થશે. મિત્રો, આવી મિત્રો કોઈ પણ સરકારી ભરતી, સરકારી યોજનાની અપડેટ જોતી હોય તો મિત્રો ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. અને મિત્રો આ ફિઝિકલ ટેસ્ટ વિશે વાત કરવામાં આવે તો મિત્રો જે જગ્યાઓ છે કોન્સ્ટેબલ માટે, તેના માટે મિત્રો જગ્યાઓ વિશે વાત કરવામાં આવે તો 5 મિનિટમાં અને 45 સેકન્ડમાં 1600 મીટર જેટલી દોડ પૂરી કરવાની રહેશે. મિત્રો,